ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ચેતન ગઢિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને વરસાદ ચાલુ છે તો હાલો આપણે આજે ક્યાંક વરસાદમાં કાવ્યાબેનને લઈને ક્યાંક આટો મારીએ. અને કંઈક જાવું કાવ્યાને મોજ આવી જાય વરસાદ. તો જો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે નવસારીમાં આજે, અને વાવાઝોડું આવે એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ, હું ચેતન અને કાવ્યા અમે ત્રણેય છે ને અત્યારે બહાર નીકળ્યા છીએ. ચાલુ વરસાદ હતો પણ અત્યારે વરસાદ રહી ગયો ને તો અમે બહાર નીકળ્યા છીએ. જો ટ્રાફિક જુઓ કેટલો છે. ચેતન બાઇક ચલાવે છે. અંધારામાં તમને બહુ દેખાશે નહીં. અને જો અહીંયા બાળકો માટેનો મેળો ભરાણો છે. આ નવસારીની મેઇન બજાર છે. અહીંયા તમને બધી વસ્તુ મળી જાય. રોડની બંને સાઈડ છે. આજે નવસારીના પ્રખ્યાત ગાયત્રી ભજીયા સેન્ટર, અને બહુ મસ્ત ભજીયા બનાવે છે. સવારે ગાંઠિયા ને સાંજે ભજીયા. કેટલા વર્ષથી છે તમારે અહીંયા? 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષ થઈ ગયા. 30 વર્ષથી અમે ધંધો કરીએ છીએ. બરાબર. આ એક જ જગ્યાએ કે? હા, એક જ જગ્યાએ. 30 વર્ષથી ધંધો છે. અને રવિવારના દિવસે તો બહુ મોટી લાઈનો હોય છે અહીંયા. બટાકા પૂરી છે, ભજીયા છે, આવી બધી વસ્તુ બનાવે છે. તો 30 વર્ષથી આ એક જ જગ્યાએ ધંધો ચાલુ છે ને બહુ પ્રખ્યાત નામ છે નવસારીમાં ગાયત્રી ભજીયાનું. અને બાર માર્કેટ ભરાય છે, શાક માર્કેટ ભરાય છે. વરસાદના કારણે થોડુંક પાણી ભરાઈ ગયું છે. ઓહો, કાવ્યાબેને ચાલુ કરી દીધું. કાવ્યા ચાલુ કરી દીધું. કાવ્યા તો ભજીયા ખાવાનું. તારે ખાવાના? તો ચટણી ને ભજીયા ને કાવ્યાબેને ચાલુ કરી દીધું છે. ઉપાડ હા ઠરી જાય. એક બે
આ બધા ભજીયાનો ઉપાડ ચાલુ કરી દીધો રે. કાવ્યા ભાવે છે. ભાવે જ ને કાકા. બહુ મોટી થઈ ગઈ હે? હા અરે મેં વાળા પરથી જોઈ બે ત્રણ તો કાવ્યાબેન મજા આવી ભજીયા ખાવાની? તો આટલા પતાવી જા આટલા. એમ નો હાલે, આ પડતું નથી રાખવાનું. બે બાજુ લીધું, એ બાજુ લીધું તમે? તો મિત્રો તમને મજા આવી છે આ વિડીયો જોઈને. તો ચાલો હવે આપણે આગળ પાછા ફરીએ છીએ ઘર તરફ.